હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 24 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 24 માં આજે આપણો જે વિષય છે તે છે ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012, જેને આપણે પોક્સો એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, બાળકોને જાતીય ગુના જે એમની પર થાય છે તેનાથી રક્ષણ આપતો આ કાયદો છે 2012 નો. બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. પરીક્ષાની દ્રષ્ટિએ નવો એડ થયેલો સબ્જેક્ટ છે. અહીંયાથી બે એક પ્રશ્નો પૂછાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ આ વિષયમાંથી સોલ્વ કરવાના છીએ. વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ કયા કયા બની શકે આ કાયદામાંથી. એન્ડ સુધી વિડીયો જોઈ લેજો ફ્રેન્ડ્સ, જેથી આપ સમજી જશો ઇમ્પોર્ટન્ટ કયા એમસીક્યુઝ છે. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. જે પણ કોઈ સ્ટુડન્ટ અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળી જાય. ફ્રેન્ડ્સ, લાઇક પણ જરૂરથી કરી દેજો. ઘણા લોકો લાઇક નથી કરતા, શેર નથી કરતા. પ્લીઝ રિક્વેસ્ટ છે, લાઇક એન્ડ શેર જરૂરથી કરી દેજો. સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા આ કાયદામાં ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની ચેપ્ટર્સ આર ધેર ઇન ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012? તો પોક્સો એક્ટમાં ટોટલ ચેપ્ટર્સ કેટલા છે? ઓપ્શન્સ આર 9, 20, 15 કે 10. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન કહેવાય. સાચો જવાબ બની જાય છે એ. 9 ચેપ્ટર્સ છે, 9 પ્રકરણો છે. અહીંયાથી યાદ રાખવાના. 9 વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 2, which is the drafted date of the protection of children from sexual offense act 2012? ફ્રેન્ડ્સ, આ કાયદો ઘડાયો કઈ તારીખે? પોક્સો એક્ટ કઈ તારીખે ડ્રાફ્ટ થયો હતો? ઓપ્શન્સ આર 19th July 2012, 19th June 2012, 19th October 2012, 19th June 2011. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ બને છે બી, 19th June 2012 will be correct answer. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી યાદ રાખી લેજો, બી સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 3, which is the enforcement date of the protection of children from sexual offences act 2012? હવે પૂછી લીધી એન્ફોર્સમેન્ટ ડેટ, જેને આપણે કમેન્સમેન્ટ ડેટ પણ કહીએ છીએ. સો પોક્સો એક્ટની કમેન્સમેન્ટ કે એન્ફોર્સમેન્ટ ડેટ કઈ છે? ઓપ્શન્સ આર 13/11/2012, 14/12/2012, 14/11/2012 કે 14/12/2013. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ બને છે સી, 14th of November 2012 will be correct answer. C will be correct answer. Question number 4, the protection of children from sexual offences act 2012 shall extend to, આ કાયદો ક્યાં સુધી એક્સટેન્ડ કરે છે? સમગ્ર ભારતમાં, હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ JNK, હોલ ઓફ ઇન્ડિયા એક્સેપ્ટ નાગાલેન્ડ એન્ડ ટ્રાઇબલ એરિયાઝ ઓફ આસામ, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, પોક્સો એક્ટની વાત હોય તો અહીંયા સાચો જવાબ શું બનશે? પોક્સો એક્ટ જે છે ભારતમાં સમગ્ર સ્થાને એટલે કે હોલ ઓફ ઇન્ડિયામાં લાગુ પડે છે. એ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 5, અંડર સેક્શન 21D, ચાઇલ્ડ ઇન્ક્લુડ્સ એની પર્સન બિલો ધી એજ ઓફ ખાલી જગ્યા. તો 21D માં જે ચાઇલ્ડની વ્યાખ્યા આપેલી છે, ચાઇલ્ડ એટલે કેવા વ્યક્તિ, કેટલા વર્ષથી ઓછી વયની વ્યક્તિ હોય તો એ ચાઇલ્ડ ગણાશે પોક્સો એક્ટમાં. 18 years, 21 years, 20 years કે 30 years. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 5 માં સાચો જવાબ બને છે એ. અહીંયા 18 વર્ષનો કોન્સેપ્ટ છે, આ ખાસ યાદ રાખજો. 18 years will be right answer. પોક્સો એક્ટ પ્રમાણે 18 years જે છે સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 6, the meaning of child pornography is given under which section of the protection of children from sexual offences act 2012? તો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો જે કોન્સેપ્ટ છે, મીનિંગ છે, એ કઈ કલમમાં આપેલો છે? 21D, 21C, 21DA, 21B. તો ફ્રેન્ડ્સ, 6 માં સાચો જવાબ બને છે સી, સેક્શન નંબર 21DA માં ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિશેની વાત કરવામાં આવી છે. 6 માં સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 7, if the word domestic relationship used in the POCSO Act, it shall have the same meaning assigned in clause ખાલી જગ્યા of section number 2 of protection of women from domestic violence act 2005. ફ્રેન્ડ્સ, ડોમેસ્ટિક રિલેશનશિપ જે વર્ડ યુઝ થયો છે એ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 ની સબસેક્શન 2 ના કયા ક્લોઝમાંથી લીધેલો છે? એનો સેમ મીનિંગ થશે. ઓપ્શન છે ડી, એફ, ઈ કે જી.
तो फ्रेंड्स 7 માં સાચો જવાબ બને છે બી, એટલે કે એફ માં લીધેલો છે. અહીંયાથી એ જ કોન્સેપ્ટ અહીંયા પણ લેવાનો છે. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયા આવશે આન્સર એફ. ઓકે, સો બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. ક્વેશ્ચન નંબર 8. The word religious institution used in the POCSO Act shall have the same meaning as assigned to it in the Religious Institution Prevention of Misuse Act. ખાલી જગ્યા અહીંયા યર પૂછ્યો છે. આ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન મિસયુઝ પ્રિવેન્શન ઓફ મિસયુઝ એક્ટ જે છે કયા વર્ષનો છે, જેમાંથી આ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન વર્ડ લેવામાં આવે છે? ઓપ્શન્સ આર 1987, 1989, 1991, 1988. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 8 માં સાચો જવાબ બને છે ડી, 1988 will be correct answer. અહીંયાથી ડી will be correct answer. યાદ રાખી લેજો, 1988 નો આ કાયદો છે. 1988 અહીંયાથી સાચો આન્સર બની જશે. ક્વેશ્ચન નંબર 9. The meaning of penetrative sexual assault is given under which section of the POCSO Act? penetrative sexual assault નો મીનિંગ કઈ સેક્શનમાં આપ્યો? 5, 4, 3 કે 7? 9 માં સાચો જવાબ બને છે સી. સેક્શન નંબર 3 માં કોન્સેપ્ટ આપેલો છે. 3 will be correct answer. અહીંયાથી સી સાચો જવાબ બની જશે. ક્વેશ્ચન નંબર 10. Under the Protection of Children from Sexual Offences Act 2012, penetrative sexual assault means. હવે penetrative sexual assault નો મીનિંગ શું થશે? ઓપ્શન્સ આર any person penetrates his penis to any extent into the vagina of a child. Any person inserts any extent any object or part of the body of the child. Any person manipulates any part of the body of the child. All of the above are correct. તો ફ્રેન્ડ્સ penetrative sexual assault નો મીનિંગ આપ જોશો તો અહીંયાથી 10 નંબરમાં સાચો જવાબ બને છે ડી, કારણ કે આ બધું સાચું છે. એ પણ આવે, બી પણ આવી શકે ને સી પણ આવી શકે, એટલા માટે ડી will be correct answer. All of the above are correct. Question number 11. Which provision is given under section 7 of the Protection of Children from Sexual Offences Act 2012? તો 7 નંબરમાં કઈ જોગવાઈ આપેલી છે? Aggravated penetrative sexual assault, penetrative sexual assault, sexual assault કે punishment for sexual assault? તો ફ્રેન્ડ્સ 11 માં સાચો જવાબ બને છે સી. સેક્સ્યુઅલ અસોલ્ટ ની વ્યાખ્યા આપેલી છે, અહીંયાથી યાદ રાખવાનું. સી will be correct answer. સેક્શન બેઝ આ ક્વેશ્ચન પૂછેલો છે. 7 માં શું છે ડાયરેક્ટલી પૂછ્યું છે. સેક્સ્યુઅલ અસોલ્ટ will be right answer. Question number 12. Whoever being a public servant commits sexual assault on a child shall be punished under which section of the POCSO Act? તો ફ્રેન્ડ્સ કોઈ વ્યક્તિ પબ્લિક સર્વન્ટ હોય અને કોઈ બાળક પર સેક્સ્યુઅલ અસોલ્ટ કરે તો એની કઈ કલમ હેઠળ સજા થશે? 6, 8, 9 કે 10? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 12 માં સાચો જવાબ બને છે ડી. સેક્શન નંબર 10 માં જોગવાઈ છે ને 10 પ્રમાણે સજા થશે સેક્સ્યુઅલ અસોલ્ટ ની. યાદ રાખવાનું. સેક્શન નંબર 10 will be correct answer. Question number 13. Any question which involves sexual intent. જાતીય ઈરાદો હતો કે ન હતો એ ક્વેશ્ચન પોક્સો એક્ટ ની કલમ 11 હેઠળ કેવો પ્રશ્ન ગણાશે? લો નો, કાયદાનો પ્રશ્ન, ફેક્ટ હકીકતનો પ્રશ્ન, બોથ એ ઓર બી, આઈધર એ ઓર બી? તો ફ્રેન્ડ્સ અહીંયા શું આવશે આન્સર? 13 માં સાચો જવાબ બને છે બી. સેક્સ્યુઅલ ઇન્ટેન્ટ ની વાત હોય તો હંમેશા યાદ રાખજો બી will be correct answer. આ પ્રશ્ન જે છે ફેક્ટ નો ક્વેશ્ચન ગણાશે, ક્વેશ્ચન ઓફ ફેક્ટ ગણાય ફ્રેન્ડ્સ. 13 માં બી will be correct answer. Question number 14. What is the punishment prescribed for sexual harassment under section 12 of the POCSO Act? POCSO Act ની કલમ 12 હેઠળ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ની જોગવાઈ છે તેમાં કેટલી પનિશમેન્ટ ની જોગવાઈ કરવામાં આવી છે? up to 3 years, up to 3 years and fine, up to 3 years or fine, none of the above. તો ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 14 ની વાત હોય, સાચો જવાબ બને છે બી. up to 3 years and fine ની જોગવાઈ છે. બી will be correct answer. અહીંયાથી બી સાચો જવાબ બની જાય છે. 15. Reporting of offences is mentioned under which chapter of the Protection of Children from Sexual Offences Act 2012? ફ્રેન્ડ્સ અહીંયા ચેપ્ટર પૂછેલું છે, ઉતાવળ નહીં કરવાની. ઘણી વાર આપ સૌને ક્વેશ્ચન નો આન્સર આવડતો હોય તેમ છતાં ખોટું થઈ જાય છે. શું પૂછ્યું છે? ચેપ્ટર પૂછ્યું છે. સો કયા ચેપ્ટરમાં રિપોર્ટિંગ ઓફ ઓફેન્સીસ ની વાત કરવામાં આવી છે? 15 નંબરનો ક્વેશ્ચન છે. સાચો જવાબ બની છે બી. 5 નંબરના પ્રકરણમાં આ જોગવાઈ છે. બી will be correct answer. Question number 16. Which section provides punishment for abatement under the POCSO Act? અબેટમેન્ટ માટે પનિશમેન્ટની જોગવાઈ કઈ કલમમાં છે? 17, 18, 19 કે 20? તો ફ્રેન્ડ 16 માં સાચો જવાબ બને છે એ સેક્શન નંબર 17 માં અબેટમેન્ટની જોગવાઈ છે. દુષ્પ્રેરણની સજાની જોગવાઈ સેક્શન નંબર 17 માં છે. ક્વેશ્ચન નંબર 17.
એવરી રિપોર્ટ ગિવન અંડર સેક્શન 19(1) શેલ બી 19(1) હેઠળ દરેક રિપોર્ટ કેવો ગણાય, કેવો હશે? એસ્ક્રાઇબ and entry number and recording in writing be read over to informant shall be entered in a book to be kept by the police unit, all of the above. તો ફ્રેન્ડ 17 માં સાચો જવાબ બની જાય છે ડી, ઓલ ઓફ ધી અબોવ. અહીંયાથી ડી સાચો જવાબ છે, આ બધું જ આવે અને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. 18 shall the provision of section number 21(1) apply to a child under the POCSO Act? 21(1) હેઠળની પ્રોવિઝન ચાઇલ્ડ ને લાગુ પડે? Yes, it shall. No, it shall not. Can't say none of the above. તો ફ્રેન્ડ્સ 18 માં જોગવાઈ છે 21(1) ની વાત કરવામાં આવી છે. સાચો જવાબ બને છે બી, નો ઇટ શેલ નોટ. નહીં લાગુ પડે. આપણને કહી દીધું કે આ જે જોગવાઈ છે 21 સબસેક્શન 1 મુજબની એ બાળકને લાગુ પડશે નહીં. નો ઇટ શેલ નોટ સાચો જવાબ બની જશે બી. 19 who shall designate the special court under section 28 of the POCSO Act? POCSO Act ની કલમ નંબર 28 હેઠળ કોણ સ્પેશિયલ કોર્ટની રચના કરી શકશે, ડેઝિગ્નેટ કરી શકે? રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ઇન કન્સલ્ટેશન વિથ ધ ચીફ જસ્ટિસ ઓફ ધ હાઈકોર્ટ કે લો મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ? તો ફ્રેન્ડ્સ અહીંયા 19 માં સેક્શન નંબર 18 નો ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછ્યો છે. સાચો જવાબ બને છે 19 માં સી, સ્ટેટ ગવર્મેન્ટ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે કન્સલ્ટેશન કર્યા બાદ જે છે સ્પેશિયલ કોર્ટની રચના કરશે. સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 20. Generally, as per section 35 of the Protection of Children from Sexual Offences Act 2012, the evidence of child shall be recorded within how many days of the special court taking cognizance of the offence? આ ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 20, જેનો આપ સૌએ મને કોમેન્ટ કરીને આન્સર આપવાનો છે. જરૂરથી કોમેન્ટ કરજો. સેક્શન નંબર 35 પોક્સો એક્ટ છે, જેમાં એવી જોગવાઈ છે કે સ્પેશિયલ અદાલત કોગ્નિઝન્સ લે ગુનાનો ત્યારથી બાળકની જુબાની કેટલા દિવસમાં બાળકનો પુરાવો લઈ લેવાનો છે? હાઉ મેની ડેઝ? ઓપ્શન્સ આર 60 days, 1 year, 30 days, only B. ફ્રેન્ડ્સ અહીંયા ઓપ્શન્સ ક્લિયર કરી દઉં છું ફરી એકવાર. 60 days, 1 year, 30 days કે only B? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 20 નો સાચો જવાબ આપશો મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. જરૂરથી કોમેન્ટ કરી દેજો. ફ્રેન્ડ્સ એક્ઝામ ને હવે બહુ દિવસો નથી, તૈયારી કરવા આપ સૌ લાગી ગયા હશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુઝ ની સિરીઝ છે, આપ સૌ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાની છે. વિડીયોને લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ, અને સાથે સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ આવા જ નવા વિડીયોમાં. જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ આભાર.